ભાઈ મહારાજ ક્યાં છે? દેખાતા નથી. નીચે ચક્કર લગાવવા ગયો છે. એને કેજે ગાડી લઈને જાય ને તો ધીમી હકાવે. કાલ સોસાયટી પ્રમુખ નો આવ્યો હતો ફોન કે જેમ ફાવે એમ તમારે મહેમાન આવ્યા ને ગાડી હકાવે છે. મારો ભાઈ છે ને ફાસ્ટ ગાડી કોઈ દી હલાવે જ નહીં. તો ગામમાંથી અમથા બધા મને ફોન કરીને કેવા માંડ્યા છે. હા એ બધા ખોટા છે. ખોટા વાળી થામા મને બધા ફરિયાદ કરે. મારે નીચું જોઈએ જેવું થાય છે. હવે તમારે મારી યાર ખોટે ખોટી મગજમારી જ કરવાની છે. મગજમારી કોઈ નથી કરતું, સાચું જ કહું છું હું તને. અને સાંભળ, એને કહેજે કે કામકાજ ન કરવાનું હોય ને તો એક કામ છે, હમણાં અઠવાડિયું 15 દિવસ રોકાય, ચાલો કામ એનું હાલે એવું છે. રૂકો જરા, સબર કરો. તમારું શું એનું કામ છે વળી? એટલે મારે કામ નથી, પણ અહીંયા સોસાયટીમાં આપણો જે દિવસનો વોચમેન હતો ને એ ગયો નેપાળ. એટલે પ્રમુખ કાલ મને કીધું મને કે તમારે મહેમાન આવ્યા કે અમે નવરા આટા જ મારે છે કે 15 દિવસ કે એને રાખી દેવી, એને જે પગાર આપતા એનો કે પગાર આપણે આપશું. એટલે હું મારો ભાઈ ચોકીદારી કરવા આવ્યો છે અહીંયા? ચોકીદાર જેવો લાગે છે તમને? ચોકીદાર જેવો તો આમે મુદ્દળ લાગતો નથી, પણ મારું કહેવાનું શું કે ભાઈ આમે બધાને ઉપર બોજરૂપ છે તો કમસે કમ ત્યાંથી 2 પૈસા કમાય તો એને ફાયદો ને એમ. ખોપડી તોડ સાલે. એટલે તમારા મહેમાન આવે એ તમને બોજરૂપ નથી લાગતા, મારા આવે તમને બોજરૂપ લાગે છે વળી. બોજરૂપ એમ એટલે મારું કહેવાનું એમ છે કે એને જે ગામમાંથી રૂપિયા માંગવા પડે ને તારી પાસે મારી પાસે કે ભાઈ આપો 10-20 રૂપિયા 50 રૂપિયા તો એ માંગવા ન પડે. તમારે મારી યાર ખોટે ખોટી મગજમારી જ કરવાની છે ને. એ બધું મૂકો, મને ઈ કયો કાલ ફરવા ક્યાં જવાનું છે? ફરવા હું પોતે 3 વર્ષથી ક્યાંય નથી ગયો અને મને કોઈ 3 વર્ષથી છે ને એમ ખાચે ખોટે એમ નથી કીધું હાલો આપણે ફરવા જાવ. એટલે ફરવા જવાનું નામ મારી પાસે સેજ જઈ લેતી નહીં. બરાબર? એ પણ તમે જાવ કે ન જાવ પણ કોક ઘરે આવ્યું હોય એને તો ફરવા લઈ જવું પડે કે નહીં? મેં તને શુદ્ધ ગુજરાતી ભાષામાં ના પાડી કે નથી જવાનું એટલે નથી જવાનું. આ ડાવડી બીજી કઈ વાત નહીં. એક કામ કરજો, તમારે ન થાવું ને નહીં. તમને આવતા કાલ ક્રેડિટ કાર્ડ ઘરે મૂકીને જાજો. બરાબર? મારી કઈક ઇજ્જત હોય કે નહીં? વાત તો સહી હે. તમારી તો કઈ છે નહીં, તો મને ખબર છે. મારે એને ક્યાંક ફરવા લઈ જાવો કે નહીં? કાલ છે ને સાંજની એને કહેજે કે હું ટિકિટ બુક કરાવી દઉં છું ગામડે જવાનો. મૂવી બુવી એવું નહીં વિચારતી, ટિકિટ બુક કરાવી દઉં છું અને સાંજે હું આવું ત્યારે કહેજે ઘરમાં ટાટ્યો ન હોય. તમે મગજમારી કરતા જાવ ને, મારી સિરિયલ ની પથારી ફેરવી નાખી. હાલો નીકળો અહીંથી છાનું મુના.